હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. મિત્રો, આજે હું ઘણી બધી કિચન હેક્સ અને ટ્રિક્સ લઈને હું તમારા માટે આવી છું, જે તમને લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને ઘણી બધી જગ્યાએ એટલી બધી યુઝફુલ થશે કે તમે જોઈને જ કહેશો કે આવું તો ક્યારેય જોયું જ નહોતું. તો ચાલો સૌથી પહેલી હેક્સ જોઈએ. આપણી પાસે આવી ખાલી બોટલ તો ઘણી બધી હોય છે અને ઘણી વખત બાળકો પણ જીદ કરતા હોય કે મમ્મી તું મને પૈસા નાખવાનો ગલ્લો લાવી દે અથવા તો પીગી બેંક લાવી દે, એવું કહેતા હોય છે. તો તમે ઘરે જ આવી બોટલથી પીગી બેંક બનાવી શકો છો અને બાળકો એનાથી ખૂબ ખુશ થઈ જાય છે. તો આવી ટ્રાન્સપરન્ટ કોઈ બોટલ છે તમારી પાસે, ખાસ કરીને આવા એકદમ હળવા પ્લાસ્ટિકવાળી છે, તો એને લઈ અને પછી ગેસ પર ચાકુ ગરમ કરી લેવાની છે. પીગી બેંકમાં જે રીતે હોલ હોય છે એ રીતે આપણે અહીંયા એક હોલ પાડી લઈશું. આમાંથી પૈસા આસાનીથી જતા રહે એવું સરસ હોલ અહીંયા પડી ગયું છે. જુઓ, આવી રીતે સરસ હોલ પડી ગયું છે. હવે આની અંદર તમે બાળકોને આપો એટલે બાળકો પાસે જે કંઈ ચિલ્લર હોય, છૂટા હોય, એ આના અંદર એ નાખી શકે છે. પછી કોઈ મહેમાન આવે અથવા તો એને કોઈ ઇનામમાં પૈસા મળ્યા છે અથવા તો આપણે એને કોઈ પૈસા બચત માટે આપ્યા છે તો એ આની અંદર પણ નાખી શકે છે. જો તો આ રીતે તમે પીગી બેંક બનાવી આપશો તો બાળકોને પણ ખૂબ જ હોશ આવશે અને બાળકો છે એ હોશે હોશે પૈસા છે એ આમાં બચાવવાનો પ્રયત્ન કરશે અને બાળકોની અંદર બચતનો એક ગુણ પણ કેળવાશે. તો આવી રીતે ટ્રાન્સપરન્ટ બોટલ હોય, પીગી બેંક લાવીએ તો એ ટ્રાન્સપરન્ટ નથી હોતી અને આવી રીતે ટ્રાન્સપરન્ટ હોય તો બાળકોને પણ ખૂબ મન થાય કે નાના કેટલા પૈસા થયા દેખાય અંદર કે મારી પાસે એટલા બધા પૈસા છે. તો બાળકોની અંદર નાનપણથી જ જો આપણે બચતનો ગુણ કેળવવો હોય તો આવી એક પીગી બેંક ચોક્કસ બનાવી દેવી જોઈએ. અને વળી આ ઢાંકણ છે એમાંથી એ પૈસા કાંઈ નીકળશે નહીં. તો તમારે જ્યારે પણ આની અંદર ઝાઝા પૈસા ભેગા થઈ જાય અથવા તો સારું એવું કોઈ ઓકેશન હોય ત્યારે આ બોટલ છે એને અહીંથી કટ કરી લઈ અને આ પૈસા એમાંથી કાઢી લેવાના છે. તો છે ને સુપર આઈડિયા. તમે લોકો પણ આવી પીગી બેંક તમારા બાળકોને ચોક્કસથી બનાવી આપજો. ચાલો જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણી પાસે આવા ડબ્બા તો ઘણા જ પડેલા હોય છે, પણ એના ઉપર આવું કશું લખેલું હોય તો આપણને એમ થાય કે આ ડબ્બા છે એ યુઝ કરવામાં કે કોઈને દેવામાં, આમાં વસ્તુ ભરી દેવામાં આપણને સંકોચ થતો હોય છે. તો તમારે એ જે આના પર લખેલું છે એ કાઢવું હોય તો એની પણ એક સરળ ટ્રીક છે. તમારી પાસે કોલગેટ હોય તો થોડી કોલગેટ લઈ અને પછી એના ઉપર લગાવી દેવાની છે આવી રીતે, અને માત્ર 2 મિનિટ જેટલો જ સમય આપણે આને રાખવાની છે. જો તમે જુઓ છો કે અમસ્તી આંગળી ફેરવશું તો પણ જો આ લખાણ છે એ ધીરે ધીરે નીકળી રહ્યું છે. જુઓ, આપણે ખાલી આંગળીથી ઘસશું ને તો પણ આ જે આ લખાણ છે એ આરામથી નીકળી જશે. જુઓ, કોલગેટ લગાડી અને 5-7 મિનિટ રહેવા દેશો તોય આરામથી થઈ જશે. જો કોઈ પણ લખાણ છે એ આમાં બચશે નહીં. જુઓ, આરામથી બધું જ લખાણ એકદમ ચોખ્ખું થઈ જાય છે. બધું જ લખાણ આના અંદર આરામથી નીકળી ગયું છે. થોડી જ કોલગેટ, માત્ર થોડીક જ કોલગેટ આપણે લગાવવાની છે તો આરામથી બધું જ લખાણ છે એ નીકળી જાય છે. આંગળીની મદદથી તે તમે ચાકુ નહીં લો ને તોય ચાલશે. ખાલી આંગળી આમ સ્ક્રબ કરશો, એના ઉપર ઘસશો એટલે નીકળી જશે. જો આપણે લૂછી લઈએ આને. જો બધું જ લખાણ છે એ નીકળી ગયું છે. તો આ ડબ્બો છે એકદમ ચોખ્ખો થઈ જાય, તમે ગમે ત્યાં વાપરી શકો છો પછી. તો ચાલો જોઈએ હવે પછીની ટ્રિક્સ. મિત્રો, ભગવાનને ચડાવેલા ફૂલ હોય કે પછી કોઈ આવું પ્રસાદીનું કવર હોય અથવા તો હાથમાં બાંધેલા કાંડા હોય, આ બધી જ વસ્તુને આપણે જ્યાં ત્યાં ફેંકતા નથી, કેમ કે આપણી આસ્થા આની સાથે ખૂબ સારી રીતે જોડાયેલી હોય છે. કોઈ પણ જગ્યાએ નાખવાથી આપણને એમ થાય કે આ ગંદી જગ્યા હોય અને ગંદી જગ્યાએ નાખવાથી આ આપણું જે શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેને આપણે રક્ષા માનીએ છીએ કે જેને આપણે પૂજામાં ચડાવેલા ફૂલ છે અથવા જેમાં આપણે પ્રસાદી ખાધી છે, તો એ બધી જ વસ્તુ છે એને આપણે જ્યાં ત્યાં ફેંકશું નહીં. કેમ કે તમે માનો કે નદીમાં વહાવી દો તો ત્યાં પણ એ પાણી ઓછું હશે તો એ ગંદકી જ થશે અને આપણને આપણું દિલ દુખાઈ જાય કે ભાઈ આપણે જે ખૂબ શ્રદ્ધાથી માનીએ છીએ એ વસ્તુ ગંદી જગ્યામાં પડે છે. તો એનો ખૂબ જ સરળ ઉપાય છે કે આવી રીતે તમે ઘરે કોઈ હવન કરતા હો અથવા તો
ઘરે જ્યારે ખૂબ આવી બધી વસ્તુ ભેગી થઈ જાય ત્યારે આવું એક માટીનું કોડિયું લઈ અને એના અંદર આવી રીતે બધી જ વસ્તુ મૂકી દેવાની છે. આવી રીતે ગોઠવી દેવાનું છે. અંદર કપૂરની 2 ગોટી લઈ અને આવી રીતે ભૂકો કરી અને એના પર છાંટી દેવાની છે. અને પછી ધૂપ દીપ કરો ત્યારે તમારે આ જે વસ્તુ છે એને આવી રીતે પેટાવી લેવાની છે. તો આના અંદરથી ખૂબ સરસ ધૂપ પણ તૈયાર થઈ જશે અને તમારી જે આસ્થાનું કેન્દ્ર છે એ ચારે બાજુ આમ ગંદી જગ્યામાં પણ નહીં નાખવું પડે અને ઘરે જ તમે ખૂબ સારી રીતે એનો નિકાલ કરી શકશો. માનો કે ધુમાડો થાય તો આવી રીતે કાગળનો કટકો લઈ અને પછી તમે નીચે મૂકી દેજો એટલે સરસ ધૂપ થઈ જશે અને આનાથી ઘરની અંદર ખૂબ પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થશે અને આ બધી જ વસ્તુના આશીર્વાદ છે પણ આપણને મળી જાય છે. ગંદી જગ્યાએ ફેંકવા કરતાં બેટર છે કે તમે જેનો એવો યોગ્ય નિકાલ કરો કે તમને કોઈ મનમાં શંકા ન રહે. એ યજ્ઞ સ્વરૂપે થઈ જાય પછી આપણે એની જે રાખ વધે છે એને આપણે તુલસી ક્યારાની અંદર નાખી દેશું જેથી આપણને એ હંમેશા એના આશીર્વાદ આપણી સાથે બનેલા રહે. આપણે ઘણી વખત ચાની તપેલી છે આવી રીતે ચારેય બાજુ એની જે અંદરની કિનારી છે એ ખરાબ થઈ જતી હોય છે. પછી તમે એને હાથ વડે ઘણું ઘસો તો આ અહીંયા એકદમ જળ થઈ ગયું હોય છે, એ નીકળતું નથી. તો એને તમે 5-7 મિનિટ આવી રીતે પાણી નાખી અને આખી ભરીને રાખી મૂકશો. કોઈ પણ જાતના સાધન વગર તમે એને આરામથી સાફ કરી શકશો. જો 5 મિનિટ જેટલો ટાઈમ થયો છે. હવે તમે ખાલી આંગળીથી જ આમ કરશો ને તો પણ એના બધા જ અંદરના ડાઘા નીકળી જશે. અને પાણીને કાઢી લઈએ પહેલાં. જોશો ને તમે એકદમ સરસ આપણી આ તપેલી છે ચાની તપેલી એ સરસ થઈ જાય છે. જો ખાલી હાથથી તમે ઘસશો તો પણ કોઈ પણ જાતનું આમાં મેં સાબુ પણ નથી લીધો કે કોઈ સ્ક્રબર નથી લીધું, કશું જ નથી લીધું. પણ આ ડાઘા છે એ માત્ર ને માત્ર પલળવા દઈએ તો કોઈ પણ ગમે એવી બગડેલી હશે તમારી તપેલી તો તમે હાથથી પણ ખૂબ સરસ સાફ કરી શકશો. ઘણી વખત આપણે સ્ક્રબર લઈએ, સાબુ લઈએ તો પણ આપણી તપેલી સારી નથી થતી. તો અહીંયા હાથથી કરેલી છે, કોઈ પણ જાતનો સાબુ, સ્ક્રબર કશું જ નથી લીધું છતાં પણ જો આને હું તમને ધોઈને બતાવું. તો આ રીતે કોઈ જિદ્દી ડાઘ પડી ગયા હોય, ખાસ કરીને ચાના પડી ગયા હોય, તો તમે એને પલાળીને જો મૂકી રાખશો તો કોઈ પણ જાતની મહેનત વગર સાવ ઓછી મહેનતે તમે તપેલીને સાફ કરી શકશો. મિત્રો આવા મરચાં હોય એને આપણે ઘણી વખત આ મરચાંનો ઉપયોગ કરવો પણ એની અંદરના જે બિયા છે એ બિયા કાઢવાના હોય. આવી રીતે ગોળ રીંગની અંદર જો મરચું કાપવું છે પણ બિયા નથી જોઈતા તો તમે એની ખૂબ સરળ એકદમ સરસ ટ્રીક છે. આવી રીતે મરચાં છે એને તમે આવી રીતે કરી લેવાનું, કેરીને ઘોળીએ ને એવી રીતે તમને ખુદને ફીલ થશે કે એના અંદરના જે બિયા છે એ હવે નીકળી ગયા છે. એકદમ સરળ ટ્રીક છે. કોઈ પણ જાતનું મરચું કાપવું પણ નથી પડતું અને આપણે બધા જ બિયાને આરામથી કાઢી શકીએ છીએ. આ જે સાઈડ છે આપણે પાછળની એને કાપી લઈએ. જુઓ બધા જ બિયા છે એ આરામથી નીકળી ગયા છે. આ રીતે તમે બિયા કાઢી શકો છો. ચાલો એના પછીની ટ્રીક છે આપણે જોઈએ. હવે ઘણી વખત છે એ આપણે આ રીતે મરચાં સમારતા હોઈએ અને પછી મરચાં ખૂબ તીખા હોય અથવા તો ઘણી વખત આપણે લાલ મરચું દળાવીએ એને મોણ દેવું પડે છે. તો આપણે જ્યારે એને મોણ દેવાનું થાય ત્યારે હાથથી મોણ આપતા હોઈએ છીએ, તેલનું મોણ, જેથી આખા વરસ સારું રહે. તો જ્યારે હાથથી મોણ આપીએ ત્યારે આપણા હાથ છે એ ખૂબ બળવા લાગે છે, અંદર ખૂબ આપણને તીખાશને લીધે બળતરા થવા માંડે છે. તો આવા સમયની ખૂબ જ એક યુઝફુલ ટ્રીક્સ છે મિત્રો. જ્યારે ક્યારેય તમારી સાથે આવું થાય તો તમે એને ચોક્કસથી અજમાવજો. જ્યારે ખૂબ હાથ બળવા લાગે ત્યારે લીંબુનું ફાળિયું લઈ અને તમારે એ લીંબુના રસથી હાથ ધોઈ લેવાના છે. જો આ રીતે લીંબુના રસથી તમે હાથ ધોઈ લેશો, લીંબુનું ફાળિયું છે એ હાથમાં આવી રીતે નીચવી લેશો તો તમારી બળતરા છે એ માત્ર ને માત્ર 2 જ સેકન્ડની અંદર દૂર થઈ જશે. તો મિત્રો આપણી નેક્સ્ટ ટ્રીક છે ચા માટેની, કે તમે ચા બનાવો છો પણ તમને ચાની અંદર એકદમ સુપર અને મસ્ત ટેસ્ટ લાવવો છે તો તમે જે રૂટીન ચા બનાવો છો એના અંદર થોડો આદુનો કટકો છે એને ઝીણો ખમણી અને ઉમેરી દો. આવી છે ને ઝીણી ખમણી હોય એનાથી ખમણી અને ઉમેરી દેવાનો છે. જો તમારી પાસે કોઈ પણ પ્રકારની કોફી પડી હોય એ કોફીને તમે નાની ચમચી ભરીને જો ચાની અંદર નાખી દેશો તો તમારી જે ચા છે એનો ટેસ્ટ એકદમ લાજવાબ ખૂબ જ મસ્ત આવે છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ ચોક્કસ કરજો કે તમને આ ચા ભાવી કે નહીં.
આપણે લીંબુને લાંબા સમય સુધી કઈ રીતે સાચવવા એનો આખો જ વિડીયો બનાવેલો છે. જુદી જુદી 4 થી 5 રીત છે કે તમે આખા વર્ષ સુધી લીંબુ છે એને સ્ટોર કરી અને વાપરી શકો, જે આજે હાલ જ આપણી ચેનલ પર આવી જશે. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. કોમેન્ટ કરીને જણાવો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. આવજો મિત્રો.